રોજ ઓપરેશન શિલ્ડના અનુસંધાને નડિયાદ એસઆરપી કેમ્પ ઉપર એક એર સ્ટ્રાઇકનો જે બનાવ છે એ બનાવની જાણકારી અમને મળેલી. ડિઝાસ્ટર કંટ્રોલમાંથી, અમારા પોલીસ કંટ્રોલ રૂમમાંથી અને એસડીએમ સાહેબ તરફથી આ માહિતી મળતા તાત્કાલિક એ જે ઇમરજન્સી રિસ્પોન્સ આપવાનો હતો તે સંદર્ભે પોલીસ દ્વારા સ્થાનિક પોલીસ અને જે સિવિલ ડિફેન્સના વોલેન્ટિયર્સ છે એની ટીમ સાથોસાથ એનસીસી કેડેટ્સ અને તમામને લઈને પોલીસ અહીંયા આવી ગયેલી. સ્થળ ઉપર પરિસ્થિતિ જોતા એ એરિયલ અટેકના કારણે એક બિલ્ડિંગ ડેમેજ થયેલું, જેમાં કેટલાક લોકો ફસાઈ ગયેલા હતા. મેડિકલ રિસ્પોન્સ મળી જતા એ જે ઘાયલો 10 જેટલા જે ઘાયલો હતા તેને મેડિકલ ટીમ અને સિવિલ ડિફેન્સના માણસોની સહાયથી હોસ્પિટલાઇઝ કરવામાં આવેલા. જે અન્ય જે આગ લાગેલો તેનો જે ઘટના હતી તે સંદર્ભે ફાયરની ટીમે ફાયર પ્રિવેન્શનની કામગીરી કરેલી અને જે રૂમની અંદર જે લોકો આગની અંદર ફસાયેલા હતા તે તમામને પણ કાઢવા માટે ફાયરની ટીમે સીડી અને તેના લાશ્કરોની મદદ લઈ અને કાઢવામાં આવેલા. સાથોસાથ તમામ એરિયાને સર્ચ કરવામાં આવેલો અને સેનિટાઈઝ કરવામાં આવેલો કે જેથી કરીને કોઈ અન્ય વ્યક્તિ ફસાયેલો છે કે નહીં તે જોઈ લેવાય. હોસ્પિટલમાં જ્યારે ઈજાગ્રસ્તોને ખસેડવામાં આવેલા ત્યારે પોલીસની ટીમે સમગ્ર ટ્રાફિક વ્યવસ્થાનું સંચાલન કરી અને જેટલા ઝડપથી તેઓને હોસ્પિટલાઇઝ કરી શકાય તેનું આયોજન કરેલું. અને અહીંથી જે રેસ્ક્યુ કરાયેલા લોકોને જે શેલ્ટર હોમ પર મોકલવામાં આવેલા ત્યાં આગળ પણ સિવિલ ડિફેન્સના માણસો અને પોલીસના માણસો પહોંચી તેમના માટેની વ્યવસ્થા કરવામાં આવી. સમગ્ર જે પ્રક્રિયા છે એ કોલ મળ્યાના 10 થી 12 મિનિટની અંદર 15 મિનિટની અંદર આ પૂરી થઈ ગયેલી. અને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા જે કોઈ પણ અમને ટાસ્ક સોંપવામાં આવેલો તે તમામ ટાસ્ક પોલીસે અને વહીવટીતંત્રએ ખૂબ સારી રીતે પૂર્ણ કર્યું છે. My school is one such future-ready school where I understand each and every concept taught in the class and don't rote learn, where teachers don't just use books and blackboard to teach but use new ways of teaching and learning like audiovisual learning, activity-based learning and group activities, which enhances my conceptual understanding. My school also teaches coding, which is an important 21st century skill. Not just that, I get an opportunity to showcase my skill on a national platform. And with all this, I acquire important skills that make me future ready and confident. Would you also like to know where is my future ready school? Visit now and see for yourself.